પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં વિભાગીમાં 5 માર્ક્સમાં જે સવાલ પૂછાય છે તે નીચેની માહિતી પરથી વિભાજિત સ્તંભ આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો. 5 માર્ક્સ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અકાઉન્ટ માસ્ટરજી યુટ્યુબ ચેનલ. આઈ એમ નૂર સર. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. વિભાગીય અથવા વિભાગ બીમાં 1 માર્ક્સના સવાલમાં પૂછાય વિભાજિત સ્તંભ આકૃતિ એટલે શું? કોઈ એક આધાર પર કોઈ એક ચલનું કુલ મૂલ્ય અને તેને સંબંધિત એકથી વધુ પેટા વિભાગોનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે વિભાજિત સ્તંભ આકૃતિ. કોઈ એક આધાર હોય, કોઈ એક ચલ હોય, તે ચલનું કુલ મૂલ્ય અને તેના પેટા વિભાગોનું મૂલ્ય દર્શાવવા માટે જે આકૃતિ દોરવામાં આવે છે તેને વિભાજિત સ્તંભ આકૃતિ કહેવાય છે. પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં વિભાગીમાં 5 માર્ક્સમાં જે સવાલ પૂછાય છે તે નીચેની માહિતી પરથી વિભાજિત સ્તંભ આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો. 5 માર્ક્સ. માહિતી કંઈક આ રીતે આપી છે. મહિના, વેચાણ એકમોમાં અને ક્ષેત્ર તરીકે ગ્રામ્ય ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર. એક્સ ધરી પર આપણે મહિના દર્શાવીશું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. વાય ધરી પર વેચાણ એકમોમાં દર્શાવીશું. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 100, 110, 120. ગ્રામ્ય ક્ષેત્રમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનામાં 30 એકમોનું વેચાણ થયું હતું. જાન્યુઆરી, ફેબ્રુઆરી 30. શહેરી ક્ષેત્રમાં 40 એકમોનું વેચાણ થયું હતું. 40. કુલ 70. ગ્રામ્ય ક્ષેત્રમાં માર્ચ, એપ્રિલ મહિનામાં 35 એકમોનું વેચાણ થયું હતું. 35. શહેરી ક્ષેત્રમાં 80 એકમોનું વેચાણ થયું હતું. 80. ટોટલ 115. ગ્રામ્ય ક્ષેત્રમાં મે, જૂનમાં 40 એકમનું વેચાણ થયું હતું. 40 એકમ. શહેરી ક્ષેત્રમાં 70 એકમનું વેચાણ થયું હતું. 70 એકમ. કુલ 110 એકમ. ગ્રામ્ય ક્ષેત્રમાં જુલાઈ, ઓગસ્ટમાં 20 એકમનું વેચાણ થયું હતું. 20 એકમ. શહેરી ક્ષેત્રમાં 30 એકમનું વેચાણ થયું હતું. 30. કુલ 50 એકમ. ગ્રામ્ય ક્ષેત્રમાં સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનામાં 35 એકમનું વેચાણ થયું હતું. 35 એકમ. શહેરી ક્ષેત્રમાં 50 એકમનું વેચાણ થયું હતું. 50 એકમ. કુલ 85 એકમ. ગ્રામ્ય ક્ષેત્રમાં નવેમ્બર, ડિસેમ્બર મહિનામાં 40 એકમનું વેચાણ થયું હતું. 40 એકમ. શહેરી ક્ષેત્રમાં 80 એકમનું વેચાણ થયું હતું. 80 એકમ. કુલ 120 એકમ. સ્કેલ માપ લખવું જરૂરી છે. એક્સ ધરી પર મહિના, વાય ધરી પર વેચાણ એકમોમાં 2 સેમી બરાબર 10 એકમ. જેમાં ડિઝાઇન કરી છે તે ગ્રામ્ય ક્ષેત્રનું વેચાણ દર્શાવે છે. એમાં ડિઝાઇન કરી નથી તે શહેરી ક્ષેત્રનું વેચાણ દર્શાવે છે. વિશ્લેષણ. પોઈન્ટ નંબર 1, આકૃતિમાં એક્સ ધરી પર મહિના દર્શાવેલા છે. પોઈન્ટ નંબર 2, આકૃતિમાં વાય ધરી પર વેચાણ એકમોમાં દર્શાવેલ છે. પોઈન્ટ નંબર 3, ગ્રામ્ય ક્ષેત્રમાં સૌથી ઓછું વેચાણ જુલાઈ, ઓગસ્ટ મહિનામાં 20 એકમ અને સૌથી વધુ વેચાણ મે, જૂન અને નવેમ્બર, ડિસેમ્બર મહિનામાં 40 એકમ હતું. પોઈન્ટ નંબર 4, શહેરી ક્ષેત્રમાં સૌથી ઓછું વેચાણ જુલાઈ, ઓગસ્ટ મહિનામાં 30 એકમ અને સૌથી વધુ વેચાણ માર્ચ, એપ્રિલ અને નવેમ્બર, ડિસેમ્બર મહિનામાં 80 એકમ હતું. પોઈન્ટ નંબર 5, ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રમાં સૌથી ઓછું કુલ વેચાણ જુલાઈ, ઓગસ્ટ મહિનામાં 50 એકમ હતું. પોઈન્ટ નંબર 6, ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રમાં સૌથી વધુ કુલ વેચાણ નવેમ્બર, ડિસેમ્બર મહિનામાં 120 એકમ હતું. પોઈન્ટ નંબર 7, જાન્યુઆરી, ફેબ્રુઆરીથી નવેમ્બર, ડિસેમ્બર દરમિયાન ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રમાં વેચાણમાં અનિયમિતતા જોવા મળે છે. થેન્ક યુ.